નમસ્કાર, હું ડૉક્ટર જગદીશ સખિયા, ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખિયા સ્કિન ક્લિનિક. સર્વપ્રથમ તો આપ સૌને દિવાળીની જે ફેસ્ટિવલ આવે છે એના માટે અમારા સખિયા સ્કિન ક્લિનિકના તમામ પરિવાર વતી આપ સૌને શુભકામના પાઠવું છું અને એડવાન્સમાં હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. સર્વપ્રથમ તો આજે તમને એક ટિપ્સ આપવા જઈ રહ્યો છું કે આપને ખબર છે કે ફેસ્ટિવલના મોસમ છે, લોકો અત્યારે ટ્રાવેલિંગ મેક્ઝિમમ થઈ રહ્યું છે. આખા વર્ષનું જે મેક્ઝિમમ ટ્રાવેલિંગ છે, અત્યારે બિઝનેસમેન જે હોય, કોઈ પણ એન્ટરપ્રિનર હોય કે કોઈ પણ એમ્પ્લોય હોય, આ સિઝનમાં મેક્ઝિમમ ટ્રાવેલિંગ થાય, કાં પોતાના વતન જાય અથવા ઇન્ડિયામાં કોઈ ડેસ્ટિનેશન ટ્રાવેલ કરતા હોય અથવા ઇન્ટરનેશનલ હોય. પરંતુ આપણે સ્કિનની ત્વચાનું તો ધ્યાન રાખવું જ પડે, કારણ કે તમે જે એન્વાયરમેન્ટમાં રહેતા હોય તો ત્યાં તો તમારી સ્કિન ટેવાઈ ગઈ છે, પરંતુ હવે તમે નવા કોઈ પણ એન્વાયરમેન્ટમાં જાઓ તો સ્કિન તરત રિએક્શન આપે, તો એમાં ઘણી બધી એલર્જી થઈ શકે. તો 3 વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં તો તમારે છે ને સનસ્ક્રીન તો રાખવાનું છે, કારણ કે એન્વાયરમેન્ટ બદલે એટલે સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝિંગ. અત્યારે તમે જો ધીરે ધીરે ઠંડીનું વાતાવરણ ચાલુ થયું હોય, ડ્રાયનેસ આવશે, તો ડ્રાયનેસ આવશે એટલે માટે મોઇશ્ચરાઇઝિંગ જોઈ અને તમારું જે ફેસ વોશ છે ને એ બરાબર ધ્યાન રાખજો, કારણ કે તમારી ઓઇલી ત્વચા હોય ને તમે બીજો કોઈ ફેસ વાપરો તો પિમ્પલ્સ નીકળવાના ચાન્સ રહે. એનાથી ઉલટું ડ્રાય સ્કિન હોય અને પ્રોડક્ટ તમે રોંગ સિલેક્ટ કરી હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સનસ્ક્રીન SPF 30 to 50 વચ્ચે હોવું જોઈએ, અને તમારી ઓઇલી સ્કિન હોય તો જેલ બેઝ સનસ્ક્રીન અને ડ્રાય સ્કિન હોય તો ક્રીમ બેઝ સનસ્ક્રીન રાખવાનું, અને વોટર રેઝિસ્ટન્ટ રાખવાનું. કારણ કે અત્યારે બચ્ચાઓ વેકેશન થયો તો સી વોટર છે કે કોઈ પણ વોટર પાર્કમાં જવાના હોય અથવા સ્વિમિંગ પુલમાં જતા હોય તો વોટર રેઝિસ્ટન્ટ પણ સનબ્લોક લગાવવું બહુ જરૂરી છે. આટલું રાખશો તમારી સ્કિન, જ્યારે તમે ફરીને પાછી આવશો તો મિનિમમ ટેનિંગ થશે. એવું નથી કે તો ટેનિંગ નહીં થાય, પણ મિનિમમ ટેનિંગ થશે ને જ્યારે પાછા આવશો તો એકાદ અઠવાડિયામાં પાછું હતું તમારું નોર્મલ થઈ જશે. તો આટલી કેર રાખવી બહુ જરૂરી છે.